કેમ ઉદાસ બેઠી છો? આ થોડુંક અકળામણ જેવું થતું હતું એટલે. થોકડામાં થાય ને. આ પાણી હું મારા માટે નથી લાવ્યો, તારા માટે લાવ્યું છું ને. આ દવા પણ લાવ્યું છું. તું ટાઈમે ટાઈમે દવા નહીં લે તો પછી અકળામણ થવાનું છે ને. મારે દવા નથી પીવી. અરે લેવી પડે અંકિતા, આ કેવી વાતો કરે છે? નથી લેવી, ચાલ લે. ટાઈમે ટાઈમે દવા પી લેજે તો જ તારી તબિયત સારી રહેશે. બસ હાલે, હવે તું આરામ કર અને તારી તબિયતનું ધ્યાન રાખજે. હું કઈ આખો દિવસ થોડો ઘરે રહું છું. હા, રાખીશ ધ્યાન. મોટા ભાઈ, દેવલા તું અચાનક ઇન્ડિયામાં? ભાઈ તમારા લોકોની બહુ જ યાદ આવતી હતી એટલે તમને સરપ્રાઈઝ દેવા ઇન્ડિયા ભાઈ આવ્યો. અરે કઈ ફોન બોન નહીં અને સીધો ડાયરેક્ટલી તું અહીંયા આવી ગયો? હવે સરપ્રાઈઝમાં થોડું મારે ફોન કરવાનો હોય તમને લોકોને. બાય ધ વે, રિયા ક્યાં છે? તું આવ, પાણી પાણી પી. બેસ ને. શું થયું? રિયા ક્યાં? અરે હા બેટા, જા રમો. હા જા બહાર રમો, હું તને હમણાં પછી થોડી દઈશ ને. અરે બેટા બહાર જા ને, જા હું તને ચોકલી તોડી દઈશ ને. તારો છોકરો અરે છોડ ને, હું શું કહું છું, રસ્તામાં તને કઈ તકલીફ તો નથી પડી ને? છે? ના બિલકુલ પણ નહીં. તારું પણ એનું નામ શું છે? પ્લાન લેટ તો નથી થયું ને? ના, બધું ટાઈમ પર જ છે. બીજું શું ચાલે છે કે? બસ ધંધા પાણી ત્યાં ચાલ્યા રાખે છે ભગવાનની કૃપા. ઓકે. અને આમ તું તો અમેરિકા જઈને હેન્ડસમ અંક થઈ ગયો. એ તો જેવો દેશ એવો ભેશ. અને હવે એવું કે મારા માટે શું લાવ્યો તું અમેરિકાથી? બધા માટે કંઈક ને કંઈક લાવ્યો છું. રાશિ માટે પણ લાવ્યો છું, તારા માટે પણ લાવ્યો છું ને એના મમ્મી પપ્પા બધા માટે કંઈક ને કંઈક લાવ્યો છું. તો ભાઈ તો રાશિ ક્યાં છે? અરે એ બધું છોડ ને તું. પેલા મારી વાતનો જવાબ આપ. તું અમેરિકા રહેતો હતો તો ત્યાં આપણે અહીંયા ઇન્ડિયા જેવું વાતાવરણ કેવું હોય છે? વાત કેમ? અહીંયા 4 મહિના આપણે ચોમાસું હોય છે, 4 મહિના શિયાળો હોય છે, 4 મહિના ઉનાળો હોય છે. અમેરિકામાં કેવું વાતાવરણ હોય છે? તું મને કહેતો ખરા ત્યાંની મને એટમોસ્ફિયર ક્યાંનું કેવું હોય છે તો જણાવ જરા. ભાઈ તું પણ અમેરિકા રહીને જ આવ્યો છે, તને ખ્યાલ છે ને? અરે પણ તું વાત કેમ ફેરવે છે મને કે? હું જ્યારે ત્યાં રહેતો હતો રાશિ ક્યાં ત્યારે છે? હું અત્યારે જ રાશિના ઘરે જાઉં છું. અરે પણ દેવલા, દેવલા. હા, આપણી દીકરી રાશિનો ભાણિયો છે ને વિવાન, એ અસલ આપણી દીકરી રાશિ જેવો તોફાની ને નટકટ છે. હું વિવાનને જ્યારે જોઉં ને તો મને છે ને આ રાશિનું બાળપણ યાદ આવી જાય. એની જ જેવી મસ્તીખોર હતી. રવિવારે રજાના દિવસે આવે તો મામા મામા કરતો આવે અને કેટલી બધી તો ચોકલેટો લેવડાવે. આ ચોકલેટો ખાઈ ખાઈને દાંતે હળી ગયા છે, પણ સમજતો જ નથી છોકરો. અઠ્ઠીલો છે અઠ્ઠીલો, એક વેનીલો છે. જોઈ એટલે જોઈ જ. રાશિની જેમ. હા હા. તો બેટા તારા ઓફિસનું કામકાજ કેવું હાલે છે? સારું ચાલે છે. હા. જય શ્રી કૃષ્ણ અંકલ આંટી. અરે જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? બસ એકદમ મજા મજા. અરે આ 6 વર્ષે તને જોયો આમ અચાનક. અરે તમારા લોકોની બહુ જ યાદ આવતી હતી અને એમ પણ તમને સરપ્રાઈઝ આપવા માટે આવી ગયો યાર. સારું કર્યું. સારું કહેવાય ને. તબિયત કેવી છે? બસ એકદમ ફાઇન છું, ફિટ છું. અને મારી બેન ક્યાં છે? હા. હાજી બસ રસોડામાં હશે. માનસી વાવ બેટા આવજો. હાજી. કેમ રોવા માંડી યાર? એ હું આવી ગયો. તે મને કીધું તું ને ક્યારે આવીશ તું? લે આવી ગયો. તને તારી બેનની આટલા વર્ષની યાદ જ ન આવી કે બેન જીવે છે મરે છે? રોજે યાદ આવતી હતી એટલે જ જો તમને લોકોને મળવા માટે આજે આવી ગયો. એક ફોન કર્યો, એક મેસેજ કર્યો, બેનની યાદ આવે તો? સોરી મારી માં, સોરી. બોલ હવે બીજું કાઈ? બસ હવે બેટા માફ કરી દો ભાઈને. તારી તબિયત કેમ છે ભઈલા? બસ મસ્ત છે. તારી કેમ છે? બસ સારું છે મને પણ.
બાય ધ વે રાશિ ક્યાં છે? તે ત્યાં ઘરે પણ નહોતી, અહીંયા ક્યાં છે? રાશિ તો કઈ રીતે થયું આ? શું થયું તું? મેં તને કીધું તું એનું ધ્યાન રાખજે, તો કેમ ના રાખ્યું તે? કેમ? બેટા સંભાળ. રાશિ, બેટા દેવેન, શાંત થઈ જા દીકરા. આટલું બધું થઈ ગયું તે મને એક ફોન પણ ના કર્યો. કેમ ફોન કરું ભાઈ? તારા તો ફોન પણ બંધ હતા. કેટલી વાર ટ્રાય કરી. આ 6 વર્ષના વાળા રહી ગયા. હું તને હજી સુધી રોજ ફોન કરું. એક દિવસ પણ એવો નથી કે મેં તને ફોન નથી કર્યો. તારો ફોન તો લાગવો જોઈએ ને, તારો કોન્ટેક્ટ તો થવો જોઈએ ને. તે તો અહીંથી ગયો પછી અમને બધાને મૂકી દીધા હતા. પણ થયું તો જો એની સાથે. શું કહું ભાઈ તમે? એક દિવસ રાશિબેન ઘરે આવ્યા હતા. ભાભી રાશિબેન, કેમ છે? બસ મને સારું છે. તમે કેમ છો? સારું છે. મમ્મીને એ લોકો નથી દેખાતા, ક્યાં ગયા છે? મંદિરે ગયા છે. છે, હું હોલમાં જોઈને આવી, કોઈ દેખાતું નથી, એટલે મને થયું કે રસોડામાં તો ભાભી હશે જ. બાના બાપુજી મંદિરે ગયા છે અને તમારા ભાઈ તો તમને ખબર જ છે. હા, એ તો શહેરમાં ગયા છે. હવે ભાઈને કેટલું કમાવવું છે? કમાવું તો જોઈએ જ ને હવે. બાકી રક્ષાબંધન આવશે એટલે તમે જ જીત કરશો. ભાઈ બીજમાં તમે જ કહેશો કે ભાઈ મને આ લેવું છે, તે લેવું છે. પોષી પૂનમમાં તમે જ કહેશો, તો કમાવું તો પડશે જ ને તમારા હાટું. એ તો મારો હક છે, એ તો કહો જ ને. હા હો, એ વાત તમારી સાચી. એ તો બધું ઠીક. વિવાન શું કરે છે? સ્કૂલે ગયો છે. અને મનોજભાઈ? મનોજ ઓફિસે ગયા છે. ભાભી, એક વાત કહું? હા બોલો ને રાશિબેન. હા, એમને ભૂલવાની બહુ કોશિશ કરું છું, નથી ભૂલાતું મારાથી. હું રાશિ શું કરું, કઈ સમજણ નથી પડતી. રાશિબેન, હવે તમારે દેવને ભૂલવો જ પડશે. નથી ભૂલાતું મારાથી ભાભી. દેવને કઈ રીતે ભૂલવું? જેમ એક દર્દીને દવાનું વ્યસન થઈ જાય ને, એવી રીતે મને દેવનું વ્યસન થઈ ગયું છે. હું સમજુ છું બેન, પણ તમારા લગ્નના કેટલા વર્ષ થયા? હવે તો તમે મારા મોટા ભાઈ સામું જોવો. મને ખબર છે કે તમે બંને હસબન્ડ વાઈફ તરીકે સાથે તો રહ્યો છો, પણ તમારા જે સંબંધ છે એ બધી મને જાણ છે બેન. તમે ભલે મને નથી કીધું, પણ હું તમારી ભાભી છું. તમારી ભાભી તો પછી, પણ પહેલાં તમારી હું બેનપણી છું. તો શું મને નહીં ખબર પડતી હોય કાંઈ? તો પણ ભાભી, દેવને ભૂલવો મારા માટે શક્ય જ નથી. ભાભી, તમારા ઉપર તો ફોન આવતો હશે ને એનો, એની સાથે વાત કરાવો ને. હું એના વગર નહીં રહી શકું. રાશિબેન, આટલા વર્ષ થયા, મને પણ મારા ભાઈને યાદ આવે છે. મને પણ એક ફોન નથી કર્યો એને આટલા ટાઈમમાં. મને કાંઈ સમજણ નથી પડતી, હું શું કરું? તમારે કંઈ નથી કરવું, બસ તમે એને ભૂલી જાઓ. ને તમારે ભૂલવો જ પડશે. વિવાન માટે ભૂલવો પડશે તમારે. ભાભી, આ શક્ય જ નથી. આટલા વર્ષો થઈ ગયા, ભૂલવાની કોશિશ કરું જ છું ને, ક્યાં નથી કરતી. પણ કોઈ એવી જગ્યા નથી કે કોઈ એવો સમય નથી કે મને એની યાદ ના આવે. હું જાણું છું, મને પણ મારા ભાઈને યાદ આવે છે, પણ તમે રડોમાં. બા ને બાપુજી આવશે, તમારું રડતું મોઢું જોશે તો એને પણ દુઃખ થશે, અને વિવાન જોશે તો શું થશે સ્કૂલેથી આવીને? એટલે તમે રડવાનું બંધ કરો બેન.
આ બધાનું વિચારી વિચારીને આટલા વર્ષો તો કાઢ્યા, પણ હવે એક મિનિટ કાઢવી ને એ મારા માટે શક્ય જ નથી ભાભી. પણ રાશિબેન, તમે મનોજભાઈ સામુ તો જોવો. મનોજભાઈએ પોતાની આખી જિંદગી તમારી વાહે કાઢી છે, કોઈ પણ સ્વાર્થ વગર, નિસ્વાર્થે. શું કામ? કે તમારાથી એને લાગણી છે એટલા માટે. અને વિવાનનું જોવો, એ મને પ્રેમ કરે છે, પણ હું તો એને પ્રેમ નથી કરતી ને, તો માત્ર ને માત્ર દેવને જ પ્રેમ કરું છું. જો મારી એક વાત માનો તો હું તમારી નણંદ તરીકે નહીં પણ એક ફ્રેન્ડ તરીકે તમને સાચી સલાહ આપું. હવે દેવભાઈને ભૂલી જાઓ અને તમે મનોજભાઈને અપનાવી લો. રાશિબેન, હું સમજુ છું એ બહુ મુશ્કેલ છે એ વસ્તુ કરવી, પણ મારી સલાહ માનો અને મનોજભાઈને અપનાવી લો બેન. મારાથી એ શક્ય નહીં બને. કઈ રીતે સમજાવું તમને રાશિબેન? હવે મારાથી શક્ય નહીં બને ભાભી, મારાથી શક્ય નહીં બને.